ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીના મોટા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં વાવાઝોડા જેવા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. અને એટલું જ નહીં, 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે સુસવાટા મારતો પવન. બીજી તરફ ચોમાસું આગળ વધવા માટે પરિબળો સાનુકૂળ બન્યા છે અને આવતીકાલે એટલે કે 4 જૂનના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી પ્રબળ શક્યતા છે. ગુજરાતભરમાં અસહ્ય ઉકળાટ બાદ હવે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથેની વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના કયા જિલ્લાઓમાં મેઘરાજા વરસશે? ઉત્તર ગુજરાત અને કચ્છ એટલે કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ. મધ્ય અને પૂર્વ ગુજરાતમાં એટલે કે અરવલ્લી અને મહીસાગર, ખેડા, દાહોદ અને પંચમહાલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ એટલે કે આજે લગભગ આખું ગુજરાત ભીંજાશે. આવતીકાલે પણ મેઘરાજા પોતાનું જોર ચાલુ રાખશે. ખાસ કરીને કયા જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે તો તેમાં સૌથી પહેલા છે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને દાદરા નગર હવેલી. સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ. તો આમ એક તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આશંકા છે, તો બીજી તરફ આવતીકાલે કેરળમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ દેશભરમાં ચોમાસાની ઘડીઓ ગણવાની શરૂ થઈ ગઈ છે. ત્યારે આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.